હેલો પબ્લિક, મારું નામ મહિરા આયાન અને હું છું આયાન ધ રિલેટિવ ચેકર. તો આજે આયાન ધ રિલેટિવ ચેકરનો દિવસ કે અલગ જ થશે. સવારમાં આયાન ધ રિલેટિવ ચેકર નીકળી ગયા છે ચિકન લેવા, પણ ચિકનની દુકાન તો બંધ છે. એટલે પાછળની બાતરી ગલીમાંથી નીકળી ગયા છે બહાર રસ્તામાંથી નીકળી ગયા છે. ત્યાં રસ્તામાં જોયું તો રસ્તો બી બંધ હતો. તો ઘરે આવી ગયા છે બીજી ચિકનની દુકાને જોયું તો ચિકન હતું ફ્રેશ. તો ચિકન ફ્રેશ લઈ લીધું છે આયનભાઈ. લેકિન આયનભાઈ કો મજા આવી ગઈ છે આયનભાઈને એકદમ. પાછું એ ચિકન લઈને આયનભાઈ નીકળી ગયા છે ઘરે. આયનભાઈને મૂકવા જવાનું હતું સાહિલભાઈની ગાડી ચાલુ થતી નથી. તો આયનભાઈને થોડી હેલ્પ કરી અને ગાડી થઈ ગઈ છે ચાલુ. તો ફાઇનલી હવે ગાડીમાંથી નીકળી ગયા છે આયનભાઈ. તો ગાડીમાંથી તો નીકળી ગયા છે, લેકિન થોડાક આગળ થઈ સાહિલભાઈ મસ્તી કરતા નીકળી ગયા છે. સાહિલભાઈને મોકલી દીધા છે કોન્સન્ટ્રેટમાં નોકરી કરવા માટે. જ્યાં નોકરી કરવા માટે આપણે બનાવીશું બ્લોગ. તો ઘરે આવ્યો તો ઘરે તો જોયું તો ઘરે હતું તાળું. તો ફટાફટ નીકળી ગયા ડીમાર્ટમાં ખરીદી કરવા માટે. પહેલાં આઈસ્ક્રીમ જોયું તો આઈસ્ક્રીમનો પ્રાઇસ બહુ હાઈ લેવલ હતો. એટલે મેં કીધું આઈસ્ક્રીમ રહેવા દો. આટાનો પ્રાઇસ જોયો, આટા બી અલગ અલગ ટાઈપના હતા. પછી યાદ આવ્યું કે ડ્રાયફ્રૂટ ને એ બધું લેવાનું છે. તો પછી અલગ અલગ પ્રકારના ડ્રાયફ્રૂટ શોધવા માટે નીકળી પડ્યા. તો ત્યાં મળ્યા અમને કોલ્ડ ડ્રિંક્સ અને આઈસ્ક્રીમ અલગ મળી. પછી આખું ડિમાન્ડના ચક્કરે કાઢતા હતા ને ત્યારે અમે દોસ્તારો મળી ગયા. દોસ્તારોમાં ઇરહાનભાઈ મળી ગયા છે રસ્તામાં, અને ત્યાં કામ કરતા લોકો બી દેખાય છે. અલગ અલગ પ્રકારની છાશ, દૂધ, દહીં બધું દેખાય છે ડિમાર્ટની અંદર. અને બધું ખરીદી કરવા માટે પહેલાં ટ્રોલી લઈ લીધી. હવે બિસ્કિટને બધું લઈ લઈએ સેક્શનમાંથી. અમુકની પ્રાઇસ જોઈએ છે, અમુકની પ્રાઇસ જોતા નથી. બરાબર પ્રાઇસ દેખવાની વધારે જરૂર લાગતી નથી. એટલે બાકી ઘી બી જે બી હશે ત્યાંથી અમે ઉઠાવી લીધું છે. અને અલગ પ્રકારની ખરીદી કરી લીધી છે ડિમાર્ટમાંથી. અને બધું સામાનની ખરીદી તો કરી લીધી છે, પણ એમાં ટેપ સિસ્ટમ ચાલે છે કે નથી ચાલતી અમને ખબર નથી. અને પ્રાઇસ અમે દેખતા નથી વધારે, એવું મેં અંદર વિડીયોઝમાં બોલી રહ્યો છું. અભી તો વોઇસ ઓવર ચાલુ છે, એટલે મેં ત્યાંનું જે બોલું છું એ અભી ડાઉન છે, કેમ કે ત્યાં વોઇસ ખૂબ જ ઘણો હતો. એટલે મારો અવાજ ક્લિયર ના સંભળાય, એટલે મેં વોઇસ ઓવર કરેલ છે. ત્યાંથી અમે દરેક સામાન લઈ લીધું છે. આડાથી લઈને દરેક સામાનનો ખરીદી કરી હતી. તો ત્યાંથી અમને કહું છું કે બીજા ટ્રોલી આવો. ત્યાં ભાઈબંધ દોસ્તાને બીજી ટ્રોલી લેવા મોકલી દીધા છે. ત્યાંથી ખાસું બધું બિસ્કિટને બધું તો ફરસાણ તો લઈ લીધું છે, પરંતુ હજુ ડ્રાયફ્રૂટ શોધવાના બાકી હતા. તો અમે કીધું ડ્રાયફ્રૂટ મળી જાય પછી આગળથી સામાન લઈને જઈએ. ચોખાને બધું જે લેવાનું હતું ચોખાને બધું અમે લઈ લીધા છે. ડિમાન્ડની સર્વિસ થોડી સારી ગણતી. ત્યાં ડિસ્કાઉન્ટમાં પ્રાઇસમાં લેવલમાં મળી જાય છે. ત્યાં ઘઉંથી માંડીને દરેક વસ્તુ ડિસ્કાઉન્ટ મળી જાય છે. ડ્રાયફ્રૂટનું સેક્શન અમે શોધી રહ્યા છે, બી અમને ડ્રાયફ્રૂટનું સેક્શન મળતું નથી. તો મેં મારા દોસ્તારને કીધું કે ડ્રાયફ્રૂટનું સેક્શન મળી જાય પછી આગળની વાત કરીએ. ત્યાં એકાદ જણને પૂછ્યું કે ડ્રાયફ્રૂટનું સેક્શન મળતું નથી. દોસ્તારો બી કહે છે કે અમે પૂછીને આવીએ, જોઈને આવીએ કે ક્યાં ડ્રાયફ્રૂટનું સેક્શન છે કે નહીં, કે અહીંયા છે જ નહીં. પછી ખબર પડી કે ના, ડ્રાયફ્રૂટનું સેક્શન અહીંયા છે. તો પછી એક વ્યક્તિને પૂછ્યું કે ડ્રાયફ્રૂટનું સેક્શન ક્યાં છે. પછી અમને ડ્રાયફ્રૂટનું સેક્શનમાં મળી જાય છે. તો પછી અમે ડ્રાયફ્રૂટ લેવા માટે નીકળી ગયા છે. આ પડ્યા છે ડ્રાયફ્રૂટ, અલગ જાતના છે. તો અમે વિચાર લઈએ પહેલાં કે કયા લેવા છે. તો પછી મેં કીધું જે બી લેવા હોય ડાયરેક્ટ લઈ લ્યો, પ્રાઇસ દેખવાની જરૂરત નથી, પૈસા છે. તો ડાયરેક્ટ ડ્રાયફ્રૂટનું સેક્શનમાં ડ્રાયફ્રૂટ ભરી દીધા છે અમે. ખાસા બધા અલગ ડ્રાયફ્રૂટ 699, 599, 499, 1099ના અલગ ડ્રાયફ્રૂટ હતા. તો દોસ્તારો વાત કરીને પછી અમે આગળના સેક્શનમાં ખરીદી કરવા માટે જઈએ છીએ. તો દોસ્તારે બી મળતા મસ્તી કરીએ છીએ અમે રસ્તામાં. અને અમારે અભી MS યુનિવર્સિટીમાં બી જવાનું. તો દોસ્તાર કહે છે કે MS યુનિવર્સિટીમાં આઈકા લેવા માટે જવાનું નથી, જલ્દી ફટાફટ કરીએ. કીધું હા બસ સારું, આનું બિલ બની જાય એટલે પછી ડાયરેક્ટ આપણે ખરીદી કરી લઈએ અને ફટાફટ જઈએ. તો દોસ્તાર મળી જાય છે, રેહાનભાઈ મળે છે. રેહાનભાઈ બેંક બેલેન્સ ચેક કરે છે પોતાનું. અને ડ્રાયફ્રૂટનું સેક્શન અમે વિચારીએ છીએ કે હજુ થોડા ઘણા વધારે ડ્રાયફ્રૂટ લઈ લઈએ તો આગળ પડશે અને વધારે લાંબો સમય ચાલશે. અને આની એક્સપાયરી બી ખાસા સમય સુધીની હોય છે. એટલે આનું ડ્રાયફ્રૂટ સેક્શનમાંથી ડ્રાયફ્રૂટ લઈ લીધા છે. અને પછી મને અચાનક યાદ આવ્યું કે આપણે બોલ બી લેવાનો છે. બોલ બી આપણા જોડે છે નહીં. તો મેં એવું વિચાર્યું છે કે બોલ બી આગળ હશે. ફૂટબોલથી લઈને વોલીબોલથી લઈને બોલ બી હશે. તો મેં કીધું આગળથી બોલ બી લઈ લઈએ આપણે. ડ્રાયફ્રૂટમાંથી બોલ તો લઈ લીધા છે ડિમાન્ડમાંથી. હવે આવી ગયા છે આપણે MS યુનિવર્સિટી, જ્યાં આ દોસ્તનો આઈકા લેવાનો હતો મેઇન બિલ્ડિંગમાં, અને અમારો આઈકા લેવાનો હતો યુનિટ બિલ્ડિંગમાં. અમારી આખી બિલ્ડિંગ અલગ છે. આ બિલ્ડિંગ છે યુનિટ બિલ્ડિંગ. આ યુનિટ બિલ્ડિંગ પાછળનો એરિયો છે, બિહાઇન્ડ ધ સીન છે. અલગ બિલ્ડિંગ છે, મેઇન બિલ્ડિંગ, યુનિટ બિલ્ડિંગ, ગર્લ્સ બિલ્ડિંગ, પાત્રા બિલ્ડિંગ, MK બિલ્ડિંગ. આ બધી બિલ્ડિંગ અલગ છે. પાછળના રસ્તાથી જવાની કોશિશ કરી અમે, પણ પાછળ તો રસ્તો બંધ હતો. તો પછી અમે કીધું આગળના રસ્તા પરથી જવાની કોશિશ કરીએ. હવે પાછળ તો રસ્તો બંધ હોવાને કારણે અમે પછી પાછા નીકળી જઈએ છીએ. MS યુનિવર્સિટીની વાત કરતાં આગળના રસ્તા પર પછી ત્યાં ખબર પડે છે કે MS યુનિવર્સિટીમાં આઈકા લેવા માટે તો ઘણી ભીડ હતી. ત્યાં બપોરના 2 વાગ્યાનો ટાઈમ હતો અને 2 વાગે બી એટલી ભીડ હતી કે તડકામાં ઊભું રહેવાનો વાળો આવ્યો છે. તો દોસ્ત એવું કહે છે કે આપણે એવું તો પછી લઈશું. તો મળે છે તો આજના માટે આટલું જ. નવા હો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનનું બટન જરૂર દબાવજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.
સબસ્ક્રાઈબ